એકમત ગુજરાત બને ભાજપ સરકાર. આવનારા વર્ષોમાં લોકો વિશ્વભરમાંથી તમારી પાસે ડેવલપમેન્ટ કોને કહેવાય એ શીખવા તો નર્મદની આ ભૂમિને પ્રણામ. સાંભળો છો, ન્યુયોર્ક થી મહેશભાઈ નો ફોન હતો. એમના મિત્રનો દીકરો ગ્રેજ્યુએટ થઈ ગયો છે. મોટેલ ચલાવીને સારી કમાણી પણ કરે છે. એમ? સીમા માટે એમણે માંગુ નાખ્યું છે. ઓ તો આપણા નસીબ ખુલી ગયા સમજો. હા વળી. અને મહેશભાઈ છે પછી આપણી દીકરીને મોકલવામાં વાંધો શું? અને આમ પણ આપણી દીકરી સંસ્કારી અને ભણેલી તો છે જ ને. ત્યાં આગળ ભણીને માસ્ટર ડિગ્રી મેળવશે, બીજું શું? હા વળી. અને મહેશભાઈ કહેતા હતા શું? કે છોકરો સ્માર્ટ અને હેન્ડસમ છે. મેં પણ મનોમન બાધા રાખી હતી કે છોકરો ફોરેનનો જ મળે. આપણે ભલે કરકસરથી આખી જિંદગી વિતાવી, પણ સીમાને અમેરિકા જવા મળે ને તો આપણી જિંદગી સફળ થઈ ગઈ સમજો. સાચું કહું તો મારે પણ ફોરેન જઈને ભણવું હતું. હા, પણ પિતાજી પાસે પૈસા નહોતા. ખરું કહું તો સીમાનું જો યુએસએમાં નક્કી થઈ જાય ને તો મારી વર્ષોની મનોકામના પૂર્ણ થઈ જાય. બસ. અરે સીમા અમેરિકામાં સેટ થઈ જાય ને પછી કદાચ આપણે પણ પાછલી જિંદગી ત્યાં જ જતા રહીએ. પછી કેટલી શાંતિ નહીં? હે ભગવાન, આજ સુધી અમે તારી પાસે કશું નથી માંગ્યું, પણ આજે તારી પાસે માંગીએ છીએ. સીમાને આ છોકરો ના નહીં પાડે એ તું જોજે. અમારો ઉદ્ધાર કરજે બસ. હા, હું મહેશભાઈ સાથે કાલે વધારાની વિગતોની વાત કરીશ. સીમા સાથે પણ કાલે વાત કરીશું. ચોક્કસ. ચા પી. સીમા દીકરા, એક ખુશ ખબર છે. અરે અમારી વર્ષોની ઈચ્છા ફળી. તારા માટે અમેરિકાથી માંગવું આવ્યું છે. છોકરો ગ્રેજ્યુએટ છે, પૈસા પાત્ર છે, એની પોતાની મોટેલ છે. મહેશ અંકલના મિત્રનો દીકરો છે, હેન્ડસમ છે, સંસ્કારી છે. તારી સાથે ગોઠવાઈ જાય એવી અમારી બધાની ઈચ્છા છે. પણ મમ્મી, હું તમારા બંનેની એકની એક દીકરી છું. મારે તો સુરતમાં જ રહેવું છે, બહુ તો ગુજરાતમાં, પણ એનાથી દૂર નથી જવું. પણ બેટા, એને માટે આવું સમૃદ્ધ ઘર જતું કરવાનું? મમ્મા, હું સ્કોલર પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છું અને અમારી કોલેજમાં મારા ગ્રેજ્યુએશન પછી કેમ્પસ પ્લેસમેન્ટ ઇન્ટરવ્યુમાં મને લાખો રૂપિયાની જોબ ઓફર થઈ છે. સમૃદ્ધિ તો આપણને આમેય મળવાની છે. પણ ક્યાં અમેરિકા અને ક્યાં ગુજરાત? મમ્મા તો કયા જમાનામાં જીવે છે? જગતની મોટી મોટી કારો આજે ગુજરાતમાં બની રહી છે. હાઈટેક ખેતી થઈ રહી છે. ફાર્મા, એનર્જી, એગ્રો, ઓટો, દરેક ક્ષેત્રે ગુજરાત આજે અગ્રીમ હરોળમાં છે. એનો અર્થ એમ થયો કે મારી માં, જરાય ચિંતા ન કર. ગુજરાતનું ભાવિ અમેરિકા કરતાં વધુ ઉજ્જવળ છે. અહીં શિક્ષણ, પૈસા, સમૃદ્ધિ, સુખ, શાંતિ બધું જ છે. હું ગુજરાતમાં જ રહી, ડબલ ગ્રેજ્યુએટ થઈ, નોકરી મેળવી, કમાઈને અહીંનો જ છોકરો શોધીશ. મને મોટેલોના રૂમો સાફ કરાવવા કરતાં ગુજરાતની મોટી આઈટી ફર્મમાં સોફ્ટવેર કન્સલ્ટન્ટ તરીકે જવાનું વધુ ગમશે. એમાં મને વધુ પૈસા અને પ્રતિષ્ઠા મળશે. અમેરિકાના સપના જોવાના દિવસો હવે ગયા. આવનારો દાયકો ગુજરાતનો છે. અમેરિકનો પણ ગુજરાતના સપના જોશે. એ દિવસો હવે દૂર નથી. સમજી મમ્મી? એકમત ગુજરાત બને ભાજપ સરકાર. એકમત